કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એનું 9મું પ્રકરણ વન અને વન્યજીવ સંસાધન એના 2 માર્કના પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અગાઉના વિડીયોમાં આપણે 6 પ્રશ્નો જોઈ ગયા છીએ. 7મો પ્રશ્ન, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? એટલે કે નેશનલ પાર્ક એટલે શું? અર્થ જોઈએ તો કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે છે. એને આપણે ઇંગ્લિશમાં નેશનલ પાર્ક તરીકે પણ ઓળખીએ છીએ. ભારતનો સૌથી પહેલો નેશનલ પાર્ક કે રાષ્ટ્રીય ઉદ્યાન એ જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે ઉત્તરાખંડમાં આવેલો છે. જીમ કોર્બેટ જે પહેલાં શિકારી અને ત્યારબાદ પર્યાવરણવાદી હતા, જેમના નામ ઉપરથી ઉત્તરાખંડમાં એ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ આપણે જીમ કોર્બેટ નેશનલ પાર્ક આપવામાં આવ્યું છે. તો જીમ કોર્બેટ એ ભારતનો સૌ પ્રથમ એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. એ સિવાય પણ આપણા ગુજરાતમાં પણ રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. દાખલા તરીકે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ભાવનગરના વેળાવદર પાસે આવેલો કાળિયાડ રાષ્ટ્રીય ઉદ્યાન, એ ઉપરાંત ડાંગ પાસે આવેલો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન અને મરીન નેશનલ પાર્ક જે એક સમુદ્રી કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો એ ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. એ સિવાય પણ ભારતમાં બીજા ઘણા પ્રખ્યાત રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી બોર્ડની પરીક્ષા માટે નકશા પૂરતી પૂછાય છે. તો ખાસ ભારતના નકશામાં જે તે રાષ્ટ્રીય ઉદ્યાન કે સ્થાન ભારતના નકશામાં ક્યાં આવેલું છે, કયા રાજ્યમાં આવેલું છે, એ ખાસ તૈયાર કરજો. અહીંયા આપણે કેટલાક મુખ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો જોઈએ, જેમાં આપણે હમણાં વાત કરી ગયા. જેમાં ઉત્તરાખંડમાં આવેલું જીમ કોર્બેટ નેશનલ પાર્ક મહત્ત્વનો છે. દુધવા નેશનલ પાર્ક ઉત્તર પ્રદેશ, સારિસ્કા રણથંભોર નેશનલ પાર્ક રાજસ્થાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત, ભાવનગર પાસે વેળાવદર, વાંસદા નેશનલ પાર્ક ગુજરાત, એ ઉપરાંત બાંદીપુર નેશનલ પાર્ક હાથીઓ માટે, એ ઉપરાંત કાજીરંગા નેશનલ પાર્ક આસામ રાજ્યમાં, એ ઉપરાંત દચીગામ નેશનલ પાર્ક જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, વગેરે ભારતના કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તો દરેકના લોકેશન ખાસ યાદ રાખજો. વિડીયોમાં વચ્ચે વચ્ચે જે તે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત થાય ત્યારે એનું સ્થાન ભારતના નકશામાં ખાસ જોઈ લેજો. જેમ કે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનમાં આવેલું છે, દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, માનસ રાષ્ટ્રીય ઉદ્યાન અને કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામ રાજ્યમાં આવેલું છે. એ ઉપરાંત ભગવાન મહાવીર સ્વામી રાષ્ટ્રીય ઉદ્યાન ગોવામાં આવેલું છે. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટકમાં આવેલું છે. પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે કેરળમાં આવેલો છે. એ ઉપરાંત સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. તો વગેરે રાષ્ટ્રીય ઉદ્યાનોની સ્થાપના કરવામાં આવેલી છે, જેનો ઉદ્દેશ્ય ખાસ પ્રકારની કુદરતી વનસ્પતિ કે વન્યજીવોની સાચવણી અથવા તો કુદરતી સૌંદર્યના સ્થળો એને સુરક્ષિત રાખવા માટે આવા રાષ્ટ્રીય ઉદ્યાનો જાહેર કરવામાં આવતા હોય છે. તે અભયારણ્યોની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. રાષ્ટ્રીય ઉદ્યાનો એ અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત છે. અભયારણ્યની અંદર પાલતુ પશુઓને ચારવામાં પ્રતિબંધ હોતો નથી, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને ચારવા પર પ્રતિબંધ હોય છે. આગળના મુદ્દામાં એ જોઈએ તો તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને ચરાવી શકાય નહીં, જ્યારે અભયારણ્યની અંદર પાલતુ પશુઓને ચરાવી શકાય છે. એટલે અભયારણ્યની સરખામણીમાં રાષ્ટ્રીય ઉદ્યાન વધારે સુરક્ષિત છે. તેમાં સહેલાણીઓના હરવા ફરવા પર નિયંત્રણ હોય છે. સહેલાણીઓ એટલે ટુરિસ્ટ કે પ્રવાસીઓ, એટલે કે પ્રવાસીઓ કે ટુરિસ્ટ લોકોને પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એ હરવા ફરવા ઉપર નિયંત્રણ હોય છે, જવા દેવામાં આવતા નથી, જેથી કરીને રાષ્ટ્રીય ઉદ્યાનનું સંરક્ષણ થઈ શકે. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. અભયારણ્ય કોઈ ખાસ પ્રજાતિ માટે કેન્દ્રિત હોય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન કોઈ એક પ્રજાતિ માટે હોતું નથી. રાષ્ટ્રીય ઉદ્યાન તો સમગ્ર ઇકોસિસ્ટમને જાળવણી માટે બનાવવામાં આવેલો હોય છે. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેના સહયોગથી કરવામાં આવે છે.
ત્યારબાદ 8મો પ્રશ્ન, હાથી પરિયોજનાની સમજૂતી આપો. પ્રોજેક્ટ એલિફન્ટની સમજૂતી આપો. તો હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુસર ભારત સરકારે ઈસવીસન 1992ની સાલમાં હાથી પરિયોજના એટલે કે પ્રોજેક્ટ હાથી એ યોજનાની શરૂઆત કરેલી. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 26 જેટલા સંરક્ષિત વિસ્તારો હાથી માટે જાહેર કરવામાં આવેલા છે. આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરવામાં આવે છે. તો હાથી પરિયોજના એ ઈસવીસન 1992ની સાલમાં ભારત સરકારે શરૂ કરેલી અને હાલમાં કુલ 26 જેટલા હાથીઓના સંરક્ષિત વિસ્તારો એના અંતર્ગત જાહેર કરવામાં આવ્યા છે. 9મો, ભારતમાં કયા કયા જળ પ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે? તો ભારતમાં કેટલાક જે જળ પ્લાવિત ક્ષેત્રો છે એટલે કે જ્યાં 12 મહિના પાણી ભરાઈ રહેતું હોય એવા વિસ્તારો છે જેને વોટર લોગિંગ એરિયા કહેવાય. તો ત્યાં યાયાવર પક્ષીઓ, યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓ જે સ્થળાંતર કરીને ભારતમાં આવે છે, તો એ મુખ્યત્વે ઉત્તર ધ્રુવ તરફથી ભારતમાં શિયાળો ગાળવા માટે આવતા હોય છે. ખાસ કરીને સાઇબિરિયન સારસ જે દર વર્ષે ભારતમાં શિયાળાની ઋતુમાં એ આવતા હોય છે. ભારતમાં રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે ભરતપુરમાં આવેલો છે, અગાઉ એ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ ઓળખાતો, ઘાના રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ ઓળખાતો. મિત્રો, આ ચેનલમાંથી આપણે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને દરરોજનો ઓછામાં ઓછો એક વિડીયો તો જરૂર અપલોડ કરીશું કે મૂકીશું. આથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ ઉપરાંત ગુજરાતના નળ સરોવર વગેરે જળ પ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ એટલે કે સ્થળાંતરિત વિદેશી પક્ષીઓ ભારતમાં શિયાળો ગાળવા માટે આવતા હોય છે. 10મું, જંગલોના સંરક્ષણ માટેના 4 ઉપાયો લખો. તો બળતણની જરૂરિયાતો માટે લાકડાને બદલે સૌર ઉર્જા એટલે કે સૂર્યમાંથી મળતી ઉર્જા, પવન ઉર્જા પવનચક્કી દ્વારા મેળવી શકાય છે. બાયો ઉર્જા જે છાણનો ઉપયોગ કરી અને બાયોગેસ પ્લાન્ટ નાખી અને બાયો એનર્જી કે બાયો ઉર્જા મેળવવામાં આવે છે. વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ, જેથી કરી અને લાકડાની જરૂરિયાત ઘટાડી શકાય, જેથી જંગલોનું સંરક્ષણ થઈ શકે. બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા જોઈએ. એવા પ્રકારના સંશોધન કે રિસર્ચ હાથ ધરવા જે કોઈ અન્ય પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરી અને ઉર્જા મેળવી શકાય. દાખલા તરીકે નવીનીકરણીય સંસાધનો જેનો ઉપયોગ કરી અને લાકડાના ઉપયોગ ઘટાડી શકાય. જરૂરિયાત અને નિર્માણ કાર્ય માટે જે વૃક્ષો અનિવાર્યપણે એટલે ફરજિયાતપણે કાપવા પડે તો તેની જગ્યાએ જ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. ઇમારતી લાકડા માટે ઘણીવાર આપણે જરૂરિયાત માટે અને નિર્માણ કાર્ય માટે ઇમારતી લાકડું કાપવું પડે છે, વાપરવું પડે છે. તો જંગલમાંથી એ લાકડું કાપ્યા પછી એ જ પ્રજાતિના વૃક્ષો જે લાકડું આપણે કાપ્યું છે એ જ પ્રજાતિના વૃક્ષ એ જ જગ્યાએ ફરીવાર વાવવા, જેથી કરીને જંગલોનું સંરક્ષણ થઈ શકે. અને એ પણ જો ફરજિયાત જણાય ત્યારે જ એવા પ્રકારના વૃક્ષો કાપવા જોઈએ. એ ઉપરાંત જે અપરિપક્વ વૃક્ષો છે એને કાપવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. જંગલમાં જે એવા વૃક્ષો પણ હોય છે જે હજી નાના હોય છે અને જે ઇમારતી લાકડા માટે ફિટ હોતા નથી, તેવા નાના વૃક્ષોને કાપવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. વૃક્ષ પરિપક્વ થાય ત્યારબાદ જ એને જરૂરિયાત કે નિર્માણ કાર્ય માટે વાપરી શકાય કે કાપી શકાય. જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને તેમની જરૂરિયાત માટે વનીકરણની ખાસ ફરજ પાડવી જોઈએ. જંગલોમાંથી જે ઉદ્યોગો ઇમારતી લાકડું કે પોતાના કાચા માલ તરીકે જંગલમાંથી લાકડું મેળવે છે તો એવા ઉદ્યોગો માટે ફરજિયાત હોવું જોઈએ કે એ ઉદ્યોગોએ ફરજિયાત વનીકરણ કરવું એટલે કે ફરજિયાત વૃક્ષો વાવવા એવી ફરજ પાડવી જોઈએ. એ ઉપરાંત ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું જોઈએ.
જંગલોમાં ઘણીવાર એવા અભિયાનો થતા હોય છે, ખાસ કરીને સરકાર દ્વારા એ ઇકો ટુરિઝમને મહત્ત્વ આપવામાં આવે છે, જેથી પ્રવાસીઓ ખેંચાઈ આવે અને આર્થિક લાભ મળે ઇકો ટુરિઝમના કારણે. તો એવા પ્રવાસીઓ જે જંગલોમાં જાય છે એમના માટે કડક નિયમન કે કડક કાયદો હોવા જોઈએ, જેથી કરીને જંગલને નુકસાન ન થાય. 11મું, ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં વાઘ જોવા મળતા હતા? તો ગુજરાતમાં અગાઉ ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા, પરંતુ આજે એ ગુજરાતમાંથી વાઘ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયો છે. હાલ ગુજરાતમાં ક્યાંય વાઘ જોવા મળતા નથી. એક સમયે ગુજરાતની કઈ કઈ નદીઓમાં જોવા મળતી જળ બિલાડી આજે લગભગ લુપ્ત થવાના આરે છે? તો એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી નદીઓમાં જોવા મળતી જળ બિલાડી આજે લગભગ લુપ્ત થવાના આરે છે, એટલે કે ખલાસ થઈ જવાના કગાર ઉપર, ખલાસ થઈ જવાના કિનારા ઉપર આવી ગઈ છે. 13મું, વાઘ પરિયોજના વિશે માહિતી આપો. પ્રોજેક્ટ ટાઈગર. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને કારણે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. વાઘના નખ માટે ખાસ કરીને વાઘનો ગેરકાયદેસર શિકાર ખૂબ કરવામાં આવતો અને જંગલ વિસ્તાર પણ ઘટવાના કારણે પણ એ વાઘના અસ્તિત્વ સામે ખતરો ઊભો થઈ ગયેલો અને વાઘ એ આપણું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે, નેશનલ એનિમલ છે. તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશ્યથી એટલે કે બચાવવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1971ની સાલમાં વાઘ પરિયોજના શરૂ કરી. આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને એટલે કે વાઘના કુદરતી રહેઠાણને, વાઘના કુદરતી ઘરને સુરક્ષિત રાખવા, તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રો કાર્યરત છે, જે વાઘ પરિયોજના અંતર્ગત જેનો સમાવેશ થાય છે. તો આ રીતે ભારત સરકારે વાઘની પ્રજાતિને બચાવવા માટે વાઘ પરિયોજના શરૂ કરેલી અને પગલાં પણ ભરેલા. વિશ્વની જે 8 મુખ્ય વાઘની પ્રજાતિ છે એમાંની સૌથી જાણીતી છે બેંગોલ ટાઈગર. ભારતમાં સમુદ્રી કાચબા ઈંડા મૂકવા ક્યાં આવે છે? તો ભારતમાં ઓડિશાના સમુદ્ર કિનારા નજીક રેતીના તટે અને ગુજરાતના સમુદ્ર કિનારે સમુદ્રી કાચબા ઈંડા મૂકવા માટે આવે છે. 15, લુપ્ત થતા વન્ય જીવન અંગે ગંભીરતાથી વિચાર કરવાનો સમય પાકી ગયો છે. શા માટે? સમજાવો. તો આજે અસંખ્ય વન્ય જીવો વિનાશના આરે ઉભેલા છે, વિનાશના કગાર ઉપર આવી ગયેલા છે, જે અમુક પ્રજાતિ તો ખતમ થઈ જવાની તૈયારીમાં છે. ગત સદીની શરૂઆતમાં વાઘ એટલે કે 20મી સદીમાં વાઘ સમગ્ર ભારત દેશમાં જોવા મળતા હતા. આજે માત્ર ને માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલયના ક્ષેત્રોમાં જ વાઘ જોવા મળે છે, જે દર્શાવે છે કે લુપ્ત થતા વન્ય જીવન અંગે ગંભીરતાથી વિચાર કરવાનો સમય હવે પાકી ગયો છે. એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી અને પંચમહાલ તથા ડાંગના વિસ્તારોમાં વાઘ જોવા મળતા હતા, પરંતુ આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ગયો છે. એક સમયે ભારતમાં ચિત્તો જોવા મળતો હતો, પરંતુ આજે ભારતના જંગલોમાં કુદરતી રીતે રહેતો હોય કે કુદરતી પર્યાવરણમાં કે કુદરતી વાતાવરણમાં ચિત્તો રહેતો હોય એવો એક પણ ચિત્તો હવે રહ્યો નથી. માત્ર પ્રાણી સંગ્રહાલયોમાં જ ચિત્તો આજે જોવા મળે છે, કુદરતી વાતાવરણમાં નહીં. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી પક્ષીઓની અનેક જાતો હવે ભાગ્યે જ જોવા મળે છે. દાખલા તરીકે ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ પક્ષી, ઘુવડ વગેરે પક્ષીઓ ભયના આરે ઊભેલા છે. ગીધ પક્ષીઓ પણ ભારતમાં અને ગુજરાતમાં પણ એક સમયે છૂટથી જોવા મળતા. આજે ગીધ લગભગ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે, જેનું કારણ છે પાલતુ પશુઓને જે દવાઓ આપવામાં આવે છે અને એ પાલતુ પશુઓ મરી ગયા પછી ગીધ એને ખાય છે, જેના કારણે એ દવા ગીધના પેટમાં જાય છે અને ગીધની સંખ્યા ધીમે ધીમે બિલકુલ ઘટી ગઈ છે. એ ઉપરાંત ગુલાબી ડોકવાળી બતક, સારસ અને ઘુવડ પક્ષી પણ કેટલાક લોકો એ અંધશ્રદ્ધાના કારણે ઘુવડ પક્ષીનો ઉપયોગ એ બલિ ચડાવવા માટે પણ કરતા હોય છે કે તાંત્રિક વિધિ માટે પણ ઘુવડનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે આવા પક્ષીઓ એ
ભયના આરે કે ભયના કિનારે આવી ગયા છે અથવા લુપ્ત થવાની તૈયારીમાં છે. અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોત્રા એ નામનું એક પક્ષી, મોટા ચિલોત્રા, જે આજે સરળતાથી જોવા મળતા નથી અને જોવા માટે આજે મહેનત કરવી પડે છે. એક સમયે છૂટથી જોવા મળતા અરુણાચલ પ્રદેશમાં. તો ઉપરોક્ત પરિસ્થિતિના કારણે લુપ્ત થતા વન્યજીવો અંગે ગંભીરતાથી વિચાર કરવાનો સમય પાકી ગયો છે. જો આપણે આજે ગંભીરતાથી વિચાર નહીં કરીએ તો ઉપરના તો ઘણા બધા પશુ પ્રાણીઓ લુપ્ત થઈ જશે અથવા તો એનો વિનાશ થઈ જશે. આપણી ભવિષ્યની પેઢી એ પશુ પ્રાણીઓને નહીં જોઈ શકે.